રાજકોટમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો થયો પ્રારંભ। રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા ચોક વિસ્તારમાં દ્વિદિવસીય શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવા ને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ પ્રદર્શન સહ વેચાણ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી રહ્યા છે। નગરજનોને રસાયણ મુક્ત આહાર પૂરો પાડવાના લક્ષ્ય સાથે શરૂ કરાયેલો આ મહોત્સવ 22મી માર્ચ સુધી જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લો રહેશે। રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ મહોત્સવની વિશેષ મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો। મંત્રીએ વિવિધ પ્રદર્શન કક્ષોનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધતા જતા રોગોને નાથવા માટે રાસાયણિક ખાતરો ને જંતુનાશક દવાઓનો ઉપયોગ અટકાવવો અત્યંત આવશ્યક છે। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જાડા ધાન્ય અને રસાયણ મુક્ત ખેતીને આપવામાં આવી રહેલા પ્રોત્સાહન થકી નાગરિકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ ને સકારાત્મક પગલું છે। આ ખેડૂત બજારમાં કુલ 50 જેટલા વિવિધ પ્રદર્શન કક્ષો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં બાજરી, જુવાર, રાગી અને કોદરી જેવા અત્યંત પૌષ્ટિક ધાન્યો તેમજ તેમાંથી બનેલી વિવિધ સાત્વિક વાનગીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રદર્શિત કરાયેલી આ પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદવા માટે રાજકોટવાસીઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કૃષિ વિભાગના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ પણ વિશેષ ઉપસ્થિત રહી આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવ્યું હતું। 2023માં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે મિલેટ્સ અંગેની લોકોમાં એનું શું મહત્ત્વ છે અને એનાથી શું સ્વાસ્થ્ય ઉપર અસર થાય એણે શરૂઆત કરીને એ વખતે આખા દેશની અંદર આ મિલેટ્સ અંગેની જાગૃતતા ભૂતકાળની અંદર અમને યાદ છે કે જ્યારે અમે ગ્રામ્ય વિસ્તારની અંદર જઈએ તો એક ઘરની અંદર એના માટીના જે પાટિયા હોય એની અંદર શાક બનતું હોય, કાવડીમાં રોટલો બનતો હોય તો આજુબાજુમાં દૂર સુધી એની સ્મેલ આવતી। ફરી પાછા દેશના પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક કૃષિની માધ્યમથી આ મિલેટ્સને એનું શું મહત્ત્વ છે અને સાથે સ્વાસ્થ્ય ઉપરની શું અસર છે, લોકોની તંદુરસ્તી ઉપર શું અસર છે અને એની સાથે આગામી દિવસમાં જે કેમિકલ્સ વધારે અને ખાતરો જે કૃષિમાં વપરાય છે એને રોક લગાડવા માટે અને લોકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને ફરી મિલેટ્સ તરફ લોકો વળે એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર અમારા માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિલેટ્સનો એક મહોત્સવ જેને કહેવાય દરેક જિલ્લામાંથી ઉજવવા માટેના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો।